કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામમાં કોંગ્રેસીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ચર્ચિત બન્યો છે અને જેમાં ન્યાય યાત્રાની રેલી પર પાણી નાખી ગાડીઓ પર લગાવેલા સ્ટીકરો તોડ્યા હોવાના આરોપ ભાજપ પર લગાવ્યો હતો। અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સારંગપુર પાણીની ટાંકી પાસે મૌન ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે પરવાનગી ન હોવાથી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। પર અસમમાં થયેલા હુમલાનો જે વિરોધ છે તે અમદાવાદ ખાતે પણ અત્યારે કરવામાં આવ્યો છે। જે પ્રમાણે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા અત્યારે જે વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે। પ્રમુખ જે છે ત્યાં પણ નથી આપી, ધરપકડ કરવામાં આવી છે। લોકશાહી બચાવો, સંવિધાન બચાવો ના રૂપે આજે સમગ્ર દેશમાં આ ધરણા કરવામાં આવી રહ્યા છે। લોકશાહી બચાવો પ્રમાણે જે પરવાનગી ના હોવાના લીધે તમામ જે નેતાઓ છે તેની જે अटकायत से કરવામાં આવી છે। आज जिस प्रकार से अटैक हो रहा है राहुल गांधी के हाथ जोड़ो, ये परमिशन नहीं मिल रहा आपको? पहले तो आज मूर्ति की स्थापना हुई, पूरे देश को बधाई देते हैं, लेकिन भगवान से प्रार्थना करते हैं कि सरकार को सद्बुद्धि दे, न्याय के लिए, दलित और पिछड़े लोगों के लिए, समाज के लिए, बेरोजगारी के लिए, भ्रष्टाचार के लिए राहुल गांधी जी यात्रा निकाल रहे हैं, उस यात्रा को रोकना, उन पर गुंडों से हमला करना, उसका ये निषेध करने के लिए हम लोग यहाँ पर सब एकत्रित हुए हैं। और इतना होने के बाद भी हम सिर्फ शांतिपूर्वक धरना कर रहे हैं, यहाँ पर मौन रह के धरना कर रहे हैं। उसके लिए भी आप परवानगी नहीं देते हो, परमिशन देते नहीं हो, इसका हम निषेध करते हैं। भगवान प्रभु से प्रार्थना है कि ऐसे इस सरकार को सद्बुद्धि दे और न्याय की लड़ाई में, लोग के भले की लड़ाई में राहुल गांधी जी निकले हैं, उनको रोकना, मंदिर में जाने से रोकना एक तरह से उनका दुर्व्यवहार दिख रहा है मोदी जी का, सरकार का। इसका हम निषेध करते हैं। तो जो विरोध છે તે વિરોધ જે શરૂ થતાની પહેલા જે પૂર્ણ કરી દેવામાં આવે, સાથે જ તમામ જે લોકો છે તેઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।